નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટેની દરખાસ્તમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાતા બાળકો, વાલીઓ અને શિક્ષકો તમામ ભણવાનું અને ધંધા રોજગાર પડતા મૂકીને ઈ-કેવાયસી કરાવવા ધંધે લાગ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના છેવાડાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના લોકો માટે આધાર અપડેટેશન કરાવવું મુશ્કેલ બન્યું છે। ભિલોડા ખાતે આવેલ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી ખાતેના આધાર કેન્દ્ર ખાતે અરજદારો મોટી સંખ્યામાં આધાર અપડેટ કરાવવા પહોંચી રહ્યા છે, પણ તેઓને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। મહિલા સહિત બાળકો અને અન્ય અરજદારોને ધર્મના ધક્કા ખાવાની હાલાતી ભોગવવી પડે છે। આધાર અપડેટેશન કરાવવા માટે આવતા અરજદારોને યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ અરજદારો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે સરકારના આ એક નિર્ણયને વાલીઓ અને બાળકોને રેશન કાર્ડ, બેંક અને આધાર કાર્ડની લાઇનમાં ઊભા કરાવી દીધા છે। મારું નામ ગામેતી સંગીતાબેન રાજુભાઈ છે, ગામ ચોરીમાલા। સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે। આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમને કેટલા વાગે બોલાવે છે? સવારે 6 વાગે બોલાવે છે, તો સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે। સવારે 6 વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? હું તો એમ તો અઠવાડિયાથી છું, એક અઠવાડિયાથી। આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે। તો અહીંયા ભીડ હોય ને, અંદર ભીડ તો હોય જ ને।